નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા. મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો કિસાન, હિન્દીમાં કિસાન જેને કહીએ, આપણે ગુજરાતીમાં ખેડૂત કહીએ, એ ખેડૂતને બળબળતા બપોરે, કડકડતી ઠંડીમાં અને મુશળધાર વરસાદમાં જે દોટ્યું દેતા મેં જોયો છે ને, કારણ કે મારો જન્મ અમદાવાદમાં થયો, અસારવા ખાતે, અને પછી પેથાપુરમાં રહ્યો અને ગામડે મારા વતનમાં આવ્યો હોય તો કદાચ મને 1.5 વર્ષ થયું. અને ખેડૂતની પરિસ્થિતિ, ખેડૂતની વેદનાઓને બહુ નજીકથી મેં વાંચી છે. બહુ નજીકથી મેં અનુભવી છે. એમની હારે ટ્રેક્ટરમાં ગયો છું, ખેતીના કામ કરતા હોય તે શીખ્યો છું, અને અમુક નાના મોટા કામો મને આવડ્યા પણ છે, એ આપ બધાના આશીર્વાદથી. અને મને દુઃખ એ વાતનું છે કે જે ખેડૂત તમારા માટે તડકામાં, વરસાદમાં કે કડકડતી ઠંડીમાં, ટાઢમાં, તડકામાં ઊભો રહી અને જે અનાજ પકવે છે, જે શાકભાજી પકવે છે ને, એની પાછળ એનો પરસેવો કેટલો રેડાય છે ને, એ મેં નજરે જોયું છે અને અનુભવ્યું છે. અને કેટલી મુશ્કેલીઓ પડે છે. ટ્રેક્ટર, બળદ સાથે ખેતી કરવી સાહેબ બહુ અઘરી છે. અને એ જગતના તાત જ્યારે બધું જ પકવીને તૈયાર કરી દે અને જાતે હવે તો વેચવા નીકળે છે. સુવર્ણકુંભના વ્યક્તિઓ પણ જાતે ઊંટલારીમાં કે ટ્રેક્ટરની ટ્રોલીમાં શાકભાજી વેચવા અમારા હાઈવે ઉપર, વિજાપુર મહુડી હાઈવે ઉપર ઊભેલા, અને હું જાતે પણ વેચવા એમની હારે બેઠેલો એવો અનુભવ મેં કર્યો છે. અને એક મર્સિડીઝ બેન્ઝ આવે, બોલેરો ગાડી આવે, થાર આવે કે BMW આવે, અને એમાંથી મિસિસ મેડમ ઉતરે ને, અને એનો આદમી કદાચ કે કેટલા રૂપિયા કોબીજના દડાના, 2 દડાના, તો ઓલો કે ને 100 રૂપિયા. તમને ખબર ન પડે, એની ઘરવાળી એટલું જ બોલે, તમને ખબર ન પડે, આ આપણને છેતરી જાય. આ ખેડૂત લોકો આપણને છેતરી જાય. ઊભા રહ્યો, હું ભાવ કરું 100 રૂપિયાના 3 નહીં ભાઈ 4 દડા દઈ દે કોબીજના. આ શબ્દો મારા કાને વાગ્યા છે, મને અથડાયા છે, અને મેં જાત અનુભવ કર્યો છે. અને એના એ જ લોકો મોલમાં જાય છે, રિલાયન્સ મોલમાં, અને ત્યાં તો ખેડૂત તો કદાચ 2-4 ભીંડા ટોળ્યા ઉપર વધારાના મૂકી દે છે, 2-4 રીંગણા વધારે મૂકી દેતો હોય છે. અને ત્યાં જાજો મોલમાં 1 ગ્રામ, 2 ગ્રામ, 3 ગ્રામ, 5 ગ્રામ પણ વધારે હોય ને તો એ બિલમાં છપાઈને આવી જાય છે ને પૈસા લઈ લે છે. ત્યારે ખેડૂત ક્યારેય એવું નથી વિચારતો. ખેડૂત તો દાતાર છે, એને ક્યારેય એના ખેતરને તાળા નથી માર્યા. ખુલ્લા દિલનો માણસ છે. ચોર ખાય, મોર ખાય અને વધે એ જ ખેડૂત ખાય. પણ છતાંય દુઃખદ ઘટના એ છે કે પકવીને તૈયારી એ કરે છે અને ભાવ બીજા લોકો નક્કી કરે છે. પકવી અને તાડ તડકા વેઠીને તૈયાર કરવાવાળો ખેડૂત સાઈડમાં રહી જાય છે અને ભાવ બીજા લોકો નક્કી કરે છે. દલાલો કમાય છે, ગાડીઓવાળા દલાલો થાય છે. મોંઘી જમીનો ખોવે તો એ ખેડૂત ખોવે છે. કદાચ એની બીજી, ત્રીજી, ચોથી પેઢીએ છોકરાઓ વગર પરસેવ વાળે ગાડીઓના હકદાર થતા હોય ને, તો એના મા બાપ એના પૂર્વજોને આધીન છે. કારણ કે એ પાટ્યોની પાટ્યો કે વીઘાના વીઘા મૂકીને ગયા ને, અને સખત ને કડી મહેનત કરી અને એમની જાત મહેનત ઉપર જે ઊભું કર્યું ને, આખું સ્ટ્રક્ચર એમની જાત મહેનત ઊભું કર્યું, અને જાત મહેનતે ઊભું કર્યા પછી છોકરાઓ અને છોકરાઓના છોકરાઓ ગાડીઓમાં ફરે અને ગર્વ લે કે આ અમે કર્યું ને અમે ગાડીમાં ફરીએ છીએ. પણ જે દી તમે વીઘા ખરીદશો અને એની પાછળ જે માવજત કરશો અથવા કરાવશો, જે તમારી કેપેસિટી હોય, તમારાથી ન થતું હોય, ન આવડતું હોય, તેવું નથી કે માણસ રાખીને પણ કરાવી જુઓ. અને પછી જાડા દોરા, જાડી વીંટીઓ લકી અને થાર કે મર્સિડીઝ બેન્ઝમાં ફરજો ને, એ દી કહેજો કે આ મેં કર્યું. ગૌરવની વાત ત્યારે કહેવાય. પણ ખેડૂને લગતી એક સુંદર મજાની વાત, અમારા પૂર્વજોને લગતી સુંદર મજાની એક વાત મને બહુ ગમે છે. એ મારે આપની સમક્ષ રજૂ કરવી છે. કારણ કે અમારા પૂર્વજોને આવા સત્કર્મો કરતા જોયા હોય તો એ કદાચ અમે છેલ્લી પેઢી હશું. અમે છેલ્લી પેઢી હશું. હવે કદાચ આ ચિત્ર જોવા નહીં મળે. ધન્ય છે અમારો અવતાર. શિયાળાની શરદીમાં અમે કોહ ખેંચતા જોયા છે. શિયાળાની શરદીમાં અમે કોહ ખેંચતા જોયા છે. વૈશાખના તાપમાં અમે ખાતર ખેંચતા જોયા છે. વૈશાખના તાપમાં અમે એમને ખાતર ખેંચતા જોયા છે. અરે વરસથી વર્ષામાં અમે ડાંગર રોપતા પણ જોયા છે. વરસથી વર્ષામાં ડાંગર રોપતા પણ જોયા છે. અમાસની રાતમાં અમે પાણત કરતા પણ જોયા છે. અમાસની રાતમાં અમે એમને પાણત કરતા પણ જોયા છે. ભાદરવાના બાફમાં અમે એમને બાજરી વાળતા પરસેવે રેબઝેબ જોયા છે. બળબળતા બપોરે સાંઠીઓ કાઢતા પણ અમે જોયા છે. બળબળતા બપોરે સાંઠીઓ કાઢતા પણ અમે જોયા છે. ખળામાં બળદ પૂંઠે હાલરું ફરતા જોયા છે. ખળામાં બળદની પૂંઠે હાલરું
ફરતા અમે જોયા છે, પછેડી પડવાએ અમે ફોતરું ઉડાડતા જોયા છે, બળદની સંતાન જેવી માવજત કરતા પણ અમે જોયા છે, બળદની સંતાન જેવી માવજત કરતા જોયા છે. અરે માંદગીમાં સ્વજન સમી સારવાર કરતા પણ અમે જોયા છે. પાડીના જન્મ વખતે ખોબલે ખોબલે હસતા અમે જોયા છે, પાડીના જન્મ વખતે ખોબલે ખોબલે હસતા અમે જોયા છે. વૃદ્ધ બળદના અંતકાળે પોટલે પોટલે રડતા પણ અમે જોયા છે, વૃદ્ધ બળદના અંતકાળે પોટલે પોટલે રડતા પણ અમે જોયા છે. વહવાયાને આ યાદ રાખજો, આ વહવાયા શબ્દ ગૂગલમાં નહીં મળે હો. વહવાયાને સુપડે સુપડે દાણા દેતા પણ અમે જોયા છે, વહવાયાને સુપડે સુપડે દાણા દેતા પણ અમે જોયા છે. વહવાયા એટલે નીચી કક્ષા, જેને કહીએ આપણે, નીચી કક્ષાના માણસો કે જે બિચારા સુવર્ણકુંભની ઉદારતા ઉપર નિર્ભર હોય, થોડું ઘણું એ દે ને એમનું હાલતું હોય, એમને સુપડે સુપડે દાણા દેતા પણ અમે જોયા છે. ત્યારે અત્યારે કદાચ 5ની નોટ મર્સિડીઝમાં બેઠેલો માણસ નથી દેતો ગરીબને, પણ નિજ સ્વાર્થ ભૂલીને પારકાની ચિંતા કરતા અમે જોયા છે. નિજ સ્વાર્થ ભૂલીને પારકાની ચિંતા કરતા અમે જોયા છે. ઋષિ સરખા હમ પૂર્વજો પર દુઃખે ખૂબ રોયા છે, ઋષિ સરખા હમ પૂર્વજો પર દુઃખે ખૂબ રોયા છે. ધન્ય થયો અવતાર, અમે આવા પૂર્વજોને જોયા છે, ધન્ય થયો અવતાર, અમે આવા પૂર્વજોને જોયા છે. અને પાછલી પેઢીને કદાચ આ જોવા નથી મળ્યું. અમે આજે ઘણીવાર કહીએ છીએ કે અમે નળિયાવાળા ઘરમાં રહ્યા છીએ, પાણી ટપકે ટપ તો ઘણીવાર આખી રાત ચોમાસામાં જાગવું પડતું હોય, લાઇટની અછત, લાઇટ નહીં, પંખો નહીં, એ અગવડતા વેઠીને અમે મોટા થયા છીએ. આજની પ્રજાને એસી, પંખો, લાઇટ એની કોઈ નવાઈ જ નથી. જ્યારે અમે આ બધું નહોતું જોયું, એ અમે એમને પીરસ્યું છે, અને મારા પૂર્વજો અમારા માટે કડી મહેનત કરીને મૂકી ગયા, એ અમારી બચત ખાતે અમે કંઈક કરી શક્યા છીએ, કંઈક કરી છૂટ્યા છીએ. પણ આજના સંતાનોને અગવડતા નહીં મળે ને સાહેબ, તો સગવડતાનું ભાન ક્યારેય નહીં થાય. અગવડતા જો એ નહીં ભોગવી શકે તો સગવડતા કેવી રીતે મેળવવી એનું ભાન એને ક્યારેય નહીં થાય. એટલે જીવનમાં કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વિના બાળકોને જાત મહેનતે ઊભા થતાં શીખવો, એને શીખવાડો કે જિંદગી કેમ જીવાય. પારકા પૈસે દિવાળી કરતાં તો બધાને આવડે. જે મિલકત તમારા બાપ દાદા 40, 50 વર્ષ, 100 વર્ષ સુધી મજૂરી મહેનત કરીને સાચવી રહ્યા છે ને સાહેબ, એ મિલકત ખરીદતા તમને ઘણી વાર લાગશે, અને વેચતા 40 કે 50 વર્ષે ભેગું કરેલું વેચતા 12 મહિના કે 6 મહિના પણ નહીં લાગે. એટલે વેચવું અઘરું છે, પણ વસાવવું વેચવું અઘરું નથી, વસાવવું અઘરું છે. એટલે તમે હંમેશા સર્જન કરતાં શીખો. વિસર્જન તો બધાને આવડે જ છે. મારી આ વાત સૌને સમજાય તો વંદન. અને મારી આ ચેનલને લોક સાહિત્ય ગુજરાત વાઘેલા નરેન્દ્રસિંહને ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી.